તો દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ પૂરનો પ્રકોપ જોવા મળ્યો। કર્ણાટકના ચિકમંગલુરુમાં સતત વરસાદને કારણે લોકોની મુશ્કેલી વધી। ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકાર, ખેતીની જમીન જળમગ્ન થઈ ગઈ। પૂરના પાણીને કારણે અનેક વિસ્તારનો સંપર્ક તૂટી ગયો। કેરળમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી। ભારે વરસાદ બાદ કેરળના થોડુપુઝામાં આવેલ મલનકારા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। પ્રશાસને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક રહેવાની અપીલ કરી। લોકોને નદી કિનારે અને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી। કેરળમાં પૂર અને વરસાદને કારણે 8 લોકોના મોત થઈ ચૂક્યા છે। પૂરના પાણીને કારણે અનેક વિસ્તારનો સંપર્ક તૂટી ગયો। કેરળમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી। ભારે વરસાદ બાદ કેરળના થોડુપુઝામાં આવેલ મલનકારા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। પ્રશાસને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક રહેવાની અપીલ કરી। લોકોને નદી કિનારે અને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી। કેરળમાં પૂર અને વરસાદને કારણે 8 લોકોના મોત થઈ ચૂક્યા છે।